માં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે અંતિમ દિવસે પ્રદેશ ભાજપ તરફથી તમામની જે સેન્સ લેવાની છે, નિરીક્ષકો આવ્યા હતા અને એમનો મેન્ડેટ આપવામાં આવશે. આ વખતે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘથી, આમ તો માર્કેટિંગ યાર્ડ વખતથી મેન્ડેટ પ્રોસિજર, મેન્ડેટથી પ્રક્રિયા ચૂંટણી લડવાની શરૂ થઈ છે અને એ રાલો સંઘમાં પણ આ વખતે અનુકૂળ રહેશે. આજે 12:30-1 વાગે લગભગ વાત છે કે ત્યાંથી મેન્ડેટ આવશે પ્રદેશ કાર્યાલયમાંથી. ફેક્સ ઉતરશે એટલે તરત બધાના જે લોકોએ ટિકિટ માગી છે, જે લોકો લડવા ઈચ્છુક છે તે લોકોના ફોર્મ ભરીને તૈયાર રાખ્યા છે. બંને તાલુકા પ્રમુખ, અમારે લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ ડૉક્ટર પ્રકાશ વીરડા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ કેયુરભાઈ ઢોલરિયા, આ બંનેને ફોર્મ ઉપાડવાથી માંડી અને તમામ ભરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યારે બધા ઉમેદવારો આવી ગયા છે. પાર્ટી એક બનીને નેક બનીને આ ચૂંટણી લડશે. આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા દિવસથી જે અમારા મુખ્ય આગેવાનો છે, જયેશભાઈ રાદડિયા, અરવિંદભાઈ રૈયાણી, નીતિનભાઈ ઢાકેચા, આ બધા એક મતેથી કીધું કે પાર્ટીનો આદેશ જે કંઈ હશે એને અમે શિરોમાની માનશું. બાપુ, આ કેટલી મહત્વની છે? રાલો સંઘની ચૂંટણી કેટલી, 2 તાલુકાની છે છતાં પણ આટલું બધું મહત્વ શા માટે છે? એટલા માટે કે રાજકોટ લોધિકા સંઘ છે એ એશિયામાં સૌથી મોટો તાલુકા સંઘ છે. જિલ્લા સંઘ હોય પણ તાલુકા સંઘ છે. અને ત્યાં અમારે જે આપ જોઈ રહ્યા છો કે તિરુપતિ કોટન સીડનું રિફાઇન થાય છે, સિંગતેલ, સહકાર સિંગતેલ છે, જેનું બજારમાં એવડું મોટું નામ છે કે લોકો આખા વર્ષનું ભરી લે છે. એટલે જે કહેવાય કે એકદમ ચોકસાઈથી બનાવેલું અને એકદમ શુદ્ધ સિંગતેલ તો એ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનું સહકાર સિંગતેલ છે. અને ખેડૂતોની આ સંસ્થા છે, ભરપૂર નફો કરતી આ સંસ્થા છે, મોટી ડિપોઝિટ ધરાવતી આ સંસ્થા છે. એટલે એની જાળવણી માટે યોગ્ય રીતે ઉમેદવારોને પસંદગી કરવામાં આવે એની ચીવટ આ વખતે પ્રદેશ ભાજપે રાખી છે. સહકારી ક્ષેત્રમાં રાજકારણ જોવા મળી રહ્યું છે, શું કહેશો? રાજકારણ તો અત્યારે વિશ્વ આખામાં જોવા જ મળી રહ્યું છે, પણ સહકારીમાં એટલા માટે કે અહીંયા સહકારથી રાજકારણ થાય છે. બધા દાવેદારો ફોર્મ ભરી રહ્યા છે, મેન્ડેટ તો મર્યાદિત 15 જણાનું 15નું જ આપવામાં આવશે. અસંતોષ નહીં થાય? અસંતોષ નહીં થાય, એના ટેકામાં ઊભા રહેશે. એક ફોર્મમાં જે એક ફોર્મ અત્યારે ભરાઈ ગયું છે, ત્યાં ચૂંટણી થાય એવું લાગે છે, શું કહેશો? મેન્ડેટ હજુ સુધી આવ્યા નથી, આવશે એટલે બધા પાર્ટી લાઈનમાં રહેશે એવી તમામ આપ જો અત્યાર સુધી 4 કે ફોર્મ તો એક જ ભરાણું છે, ઉપડા છે 4. પણ એ શરૂઆતમાં આપને વાત કીધું કે ભાઈ પાડાસણમાં મહેશભાઈ આસોદરિયા છે, એને ખ્યાલ નહોતો કે પાર્ટી આદેશ કરે પછી ફોર્મ ઉપાડવાના છે. એટલે એનાથી એક ફોર્મ એને ઉપાડ્યું છે, પાછું પોતે સ્વીકાર્યું છે, પણ એક ફોર્મ ભરાઈને આવ્યું છે.